એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં વધારે 2 બાળકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહેસાણાના બાળકનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે। તો ચાંદીપુરા વાયરસ ફેલાતો જઈ રહ્યો છે અને વધુ 2 બાળકોના મોત થયાના સમાચાર છે। વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળ્યો છે। ગુજરાતમાં ટોટલ 9 બાળકોના મોત થયા હોવાના સમાચાર છે। ગુજરાતમાં 12 બાળકો સારવાર હેઠળ છે। તો ચાંદીપુરા વાયરસ બાળકોમાં ફેલાઈ રહ્યો છે। અઠવાડિયામાં જ ચાંદીપુરાથી 9 બાળકોના મોત થતા હાહાકાર મચી ગયો છે અને આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે। તો ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં વધારે 2 બાળકોના મોત થયા છે। તો ચાંદીપુરા વાયરસના કારણે બાળકોને અમદાવાદ સિવિલમાં લાવવામાં આવ્યા છે તો અન્ય હોસ્પિટલમાંથી સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। ચાંદોડિયાનું એક બાળક અને આંબાવાડીનું એક બાળક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો સુરેન્દ્રનગર પાટડીથી એક અને દહેગામ અરવલ્લીમાંથી એક બાળકને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું છે। ખેરાલુથી આવેલા બાળકનું મોત થયું છે। તો ખેરાલુથી એક બાળકને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પરંતુ તેનું મોત થયું છે। તો સંવાદદાતા જતીન આપણી સાથે જોડાયા છે। જતીન, જે રીતે ચાંદીપુરા વાયરસનો હવે દિવસે ને દિવસે વધુ કેર જોવા મળી રહ્યો છે બાળકોમાં, અત્યારે શું જાણકારી, કારણ કે બાળકોને અન્ય સ્થાનો પરથી સિવિલ ખાતે લાવવામાં આવી રહ્યા છે? ચાંદીપુર વાયરસનો કહી શકાય કે સંક્રમણ જે છે તે વધી જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં 15 થી વધુ કેસ જે છે તે જોવા મળી રહ્યા છે। હાલ સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં એક દર્દીનું મોત જે છે તે નીપજ્યું છે। આ બાળકની 2 દિવસની સારવાર ચાલતી હતી સિવિલ હોસ્પિટલ ખાતે ડિટેક્શન દ્વારા તેની સારવાર કરવામાં આવતી હતી। બાળકને 2 દિવસની સારવારમાં તાવ અને ખેંચ જે છે તે આવતી હતી। મહત્વની વાત એ છે કે બાળકનું સેમ્પલ જે છે તે પુના પણ મોકલી દેવામાં આવ્યું છે। એટલે કે આ પુના રિપોર્ટ મોકલવામાં આવતા હોય તો 10 થી 15 દિવસ બાદ આનો રિપોર્ટ આવતો હોય છે। એટલે રિપોર્ટ હજી એનો બાકી છે પરંતુ તે પહેલા જ તેનું મોત નીપજ્યું છે। હાલ સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં 6 જેટલા દર્દીઓ જે છે તે દાખલ છે, બાળકો સારવાર લઈ રહ્યા છે। મહત્વની વાત એ રહેશે કે અમદાવાદના ચાંદોડિયાનું એક બાળક, અમદાવાદના અંબાવાડીનું એક બાળક તેમજ સુરેન્દ્રનગર પાટડી, દહેગામ, અરવલ્લી ત્યાંના એક બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી છે। સાથે વાત કહી શકાય કે એ પ્રમાણે ખેરાલુથી આવેલા બાળકનું મોત નીપજ્યું સિવિલ તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। 1200 હોસ્પિટલ ખાતે અલગથી બાળકોનું ચાંદીપુર બોર્ડ પર બનાવી દેવામાં આવે છે। તમામ પ્રકારની તૈયારીઓ છે એ કરી દેવામાં આવી છે। પરંતુ આ રોગ વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવે છે। આનો રિપોર્ટ જે છે તે કરવામાં આવતો હોય છે પુના ખાતે। એટલે કે ધારો કે આજે દર્દી દાખલ થાય તો તેનો રિપોર્ટ લઈને પુણે મોકલવામાં આવે છે। 10 થી 15 દિવસે રિપોર્ટ આવતો હોય છે। તો રિપોર્ટ આ પ્રકારનું ગુજરાતમાં જ કરવામાં આવતો હોય તો જલ્દીથી જલ્દી તમામ દર્દીઓને ખ્યાલ આવે કે અને કયા પ્રકારની સારવાર કરવી તે પણ દર્દીઓનો ખ્યાલ આવે, દર્દીઓનો ભોગ ઓછો લેવાય। જી જી।